આજે એક ઐતિહાસિક દિવસ છે. ગુજરાતની વિધાનસભાની અંદર ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, રત્ન કલાકારો, વેપારીઓ અને ગરીબ માણસની સરકાર બને એ માટે ભેસાણ ખાતે આજે સરકાર બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આજે અહીંયા આમ આદમી પાર્ટી દ્વારા ભેસાણ ભવન ખોલવામાં આવ્યું છે. આ આમ આદમી પાર્ટી દ્વારા ખોલવામાં આવેલું કાર્યાલય એ ભેસાણની જનતાની સેવા કરવા માટે, ભેસાણની જનતાની મુશ્કેલીઓ સાંભળવા માટે, સાંભળેલી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાનો વધુમાં વધુ સારો પ્રયત્ન કરવા માટે અને એવી રીતે ભેસાણની જનતા અને આમ આદમી પાર્ટી વચ્ચે એક પરિવારનો સંબંધ બને એ માટે થઈને આજે એક પરિવારનું સરનામું અહીંયા ચાલુ કર્યું છે. આ ભેસાણ ભવન કાર્યાલયના શુભારંભ પ્રસંગે ભેસાણ વિસ્તારના અલગ અલગ ગામોમાંથી અનેક મહાનુભાવો, આગેવાનો, સામાજિક વ્યક્તિઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા માનનીય નેતા માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી, માનનીય મનોજભાઈ, સૌએ બહોળી ઉપસ્થિતિ રહી અને આ સરકાર બનાવવાનું ખાતમુહૂર્ત અને ભેસાણની જનતાના પ્રશ્નોને વાચા આપવાનું ઠેકાણું એટલે કે ભેસાણ ભવનના ઓપનિંગમાં હાજરી આપી છે. ખૂબ ખુશીનો દિવસ છે. રાજકારણમાં અત્યાર સુધી આપણે એવું જોયું છે કે ચૂંટણી જાહેર થઈ જાય, ઉમેદવારનું ફોર્મ ભરાઈ જાય, પછી ચૂંટણી લક્ષી કાર્યાલય ખોલવામાં આવતું હોય છે. અમે એક નવો ચીલો ચાતર્યો છે, કેમ કે અમે નવા વિચારો ધરાવતી પાર્ટી છીએ. ચૂંટણી આવી નથી, તારીખ ખબર નથી, છતાં પણ આ વિસ્તારમાં કાર્યાલય ખોલીને લોકોની સેવા વધુને વધુ કરી શકાય એ માટેનો પ્રયત્ન અમે હાથ ધર્યો છે. આ ભેસાણ ભવન એ ભેસાણના લોકોનું પોતાનું સરનામું છે. આ ભેસાણના લોકોનું ઘર છે. તમામ જ્ઞાતિના, તમામ ધર્મના, તમામ વ્યવસાય સાથે જોડાયેલા સૌનો વિહામાનું સ્થળ આ ભેસાણ ભવન છે. નામ આમ આદમી પાર્ટી છે, પણ હકીકતમાં ભેસાણના ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, પશુપાલકો, વેપારીઓ, રત્ન કલાકારો બધાયનું ઠેકાણું આ ભેસાણ ભવન છે. હું બધાને વિનંતી કરું છું કે અહીંયા આવતા રહેજો, મળતા રહેજો, વાતચીત કરતા રહેજો, જાણવા જેવું જણાવતા રહેજો, પૂછવા જેવું પૂછતા રહેજો. લોકો એક જ વાત કહી રહ્યા છે કે આ વખતે વિસાવદર ભેસાણમાંથી ઐતિહાસિક લીડ સાથે આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ ઇટાલિયાને ચૂંટણી જીતાડવાની. લોકોને ખૂબ ભરોસો છે, લોકોને ખૂબ ઉત્સાહ છે આ ચૂંટણીની અંદર ભાગ લેવાનો, કેમ કે પહેલી વખત લોકો એવું કહી રહ્યા છે કે એમને જેવા માણસની ઉમેદવાર તરીકે જરૂર હતી એવા વ્યક્તિ અમને મળ્યા છે. લોકો ખૂબ ઉત્સાહમાં છે, ચૂંટણીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. બિલકુલ, આજે અમારા લોકલાડીલા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાનો કાર્યાલય ભેસાણ ભવનનો આજે ભેસાણમાં શુભારંભ કરવામાં આવ્યું છે. આ કાર્યાલયથી લોકોના કામો થશે. લોકોના નાના નાના કામો હોય એ કામો સતત ચાલુ રહે એવો અમે પ્રયાસ કરીશું. લોકો સરકારી કચેરીઓમાં ખૂબ ધક્કા ખાતા હોય છે અને ન્યાય નથી મળતો, એ માટેનો પ્રયાસ કરીશું. અને વિસાવદરની ચૂંટણી જે આવી રહી છે, વિસાવદરની ચૂંટણી એ માત્ર 1.5-2 વર્ષ માટેની ચૂંટણી નથી. વિસાવદરની ચૂંટણી આખા ગુજરાતના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી છે. જો ભૂલથી પણ આ ચૂંટણી ભાજપ જીતી જાય તો આખા વિસાવદર સહિત ધારી, અમરેલી સુધી ઇકોઝોન લાવી દેશે. ખેડૂતોને ડર છે, ખેડૂતોને ભાવ નથી મળતા અને ખેડૂતોમાં નારાજગી છે. એ પણ ભાજપ છે એને એમ થશે કે ભાઈ ખેડૂતો નારાજ નથી, ખેડૂતોને દેવા માફીનો મુદ્દો નહીં આવે. એટલે આ આખા ગુજરાતના ખેડૂતો અને શ્રમિકો ચૂંટણી લડી રહ્યા છે. શું કામ? જો આ ચૂંટણી ફરીથી ભાજપ હારશે, આમ તો અત્યારે જે રીતે સર્વે છે અમારું, ત્યારે ગોપાલભાઈ ખૂબ લીડથી જીતી રહ્યા છે, પણ આ ચૂંટણી ભાજપ હારી ગયું એટલે આખા ગુજરાતના ખેડૂતો જીતી જશે. ગુજરાતના ખેડૂતોનું દેવું ભાજપે માફ કરવું પડશે. ખેડૂતોને જે પૂરતા ભાવ નથી પડતા સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે એ ભાવ આપવા માટે ભાજપ મજબૂર થશે. શ્રમિકો, મજૂરોને જે રીતે પરેશાન કરવામાં આવે છે, સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચાર એને બંધ કરવો પડશે. જો આ ચૂંટણી ભાજપ હારી ગયું તો ભાજપ એવું માનશે કે સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોને વીજળીની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, ફેન્સિંગની સમસ્યા છે અને ચારે બાજુ ખેડૂતો જે પીડિત છે ભ્રષ્ટાચારથી, જે પીએમસીમાં જાય તો ત્યાં પણ મોટા ભ્રષ્ટાચાર છે, એ બંધ કરવા પડશે. એટલે આ મુદ્દો ખેડૂતોના મુદ્દાઓની ચૂંટણી છે. અને સમગ્ર વિસાવદરની જનતાને ફરીથી કહું છું કે ગોપાલભાઈ જેવો મજબૂત લીડર તમને મળ્યો છે કે ન એ ડરી શકે, ન ઝૂકી શકે, ન ભાજપ એને ખરીદી શકે,
આવો મજબૂત ઉમેદવાર તમને મળ્યો છે. એટલે કોઈ પણ પક્ષમાં એક પણ મત બગાડ્યા વગર ગોપાલભાઈને જીતાડજો, આખા ગુજરાતના ખેડૂતોને જીતાડજો અને આખા ગુજરાતની અને ભારતના ખેડૂતોની મીટ છે એ વિસાવદરની ચૂંટણી ઉપર છે. વિસાવદરની જનતા ખમીરવંતી છે, એ કરીને બતાવશે એવું મને પૂરો વિશ્વાસ છે. બિલકુલ, અત્યારે તો એકતરફી માહોલ છે. તમામ લોકો અત્યારે એવું જ કહે છે કે આ ખેડૂતો માટેની ચૂંટણી છે. ગોપાલભાઈ ઇટાલિયા અમારા મજબૂત લીડર છે અને એમને વિસાવદરની જનતાને હંમેશા, કારણ કે ઇકોઝોનથી પરેશાન છે, એપીએમસીમાં જે હજારો કરોડોના ભ્રષ્ટાચાર હતા જેનાથી પરેશાન છે, ખેડૂતોને ભાવ નથી મળતો એનાથી પરેશાન છે, ખેડૂતોને રોડ રસ્તા નથી, પાયાની સુવિધા નથી વિસાવદરમાં અને આસપાસમાં, એનાથી પરેશાન છે. એટલે લોકો ભાજપથી ત્રાહિમામ પોકારી ગયા છે. બીજી પાર્ટી, એને ખબર છે બધાને કે બીજી પાર્ટીનો શું રોલ છે, કારણ કે અમે 4 સીટ છે એ કોંગ્રેસને એમને આપી દીધી હતી, અમે લડાવ્યા નથી. શું કામ? કે ભાજપને હરાવવું છે. તો કોંગ્રેસે આ સીટ અમને આપવાનું વચન પણ આપ્યું હતું, પણ એમણે વચન ભંગ કર્યું છે. કશું વાંધો નહીં, પણ વિસાવદરની જનતા, મને પૂરો વિશ્વાસ છે કે એક પણ મત ફેરવશે નહીં અને ભવિષ્યમાં ત્રીજી પાર્ટી પણ ભાજપની બી ટીમ બની ન રહી શકે એવો જવાબ વિસાવદરની જનતા આપશે.